નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની વિડીયોમાં। મિત્રો, આજે આપણે જાણીશું કે જો તમે જીવનમાં બધી ખુશીઓ મેળવવા માંગતા હો તો શિવલિંગ પર આ વસ્તુઓ ચોક્કસ અર્પણ કરો। મિત્રો, સનાતન ધર્મમાં ત્રયોદશી તિથિ ભગવાન શિવને સમર્પિત છે। હિન્દુ કેલેન્ડર મુજબ દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વ્યવસાયમાં લાભ થાય છે તેમજ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। ત્રયોદશી તિથિ મહાદેવને પ્રિય છે। આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે। શિવલિંગનો અભિષેક ખાસ વસ્તુઓથી કરવો જોઈએ। સનાતન ધર્મમાં પ્રદોષ વ્રતનું ખૂબ મહત્વ છે। આ દિવસે મહાદેવની સાથે દેવી પાર્વતીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે। પંચાંગ મુજબ ચૈત્ર મહિનાનો પહેલો પ્રદોષ વ્રત 27 માર્ચે મનાવવામાં આવશે। આ દિવસે સાંજે ભગવાન શિવની પૂજા કરવાની પ્રથા છે। ધાર્મિક માન્યતા અનુસાર નિર્ધારિત પદ્ધતિ અનુસાર પ્રદોષ વ્રત રાખવાથી ભક્તને શુભ ફળ મળે છે। ઉપરાંત તમને બધા પ્રકારના ભયથી રાહત મળે છે। આ ઉપરાંત દાનનું પણ વિશેષ મહત્વ છે। જો તમે પણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગતા હો તો પ્રદોષ વ્રતના શુભ પ્રસંગે શિવલિંગનો અભિષેક ખાસ વસ્તુઓથી કરો। સુખ અને શાંતિ માટે પણ પ્રાર્થના કરો। આનાથી સાધકના જીવનમાં ખુશીઓ આવશે। ઉપરાંત બાકી રહેલા કામો પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે પ્રદોષ વ્રતના દિવસે શુભ ફળ મેળવવા માટે શિવલિંગ પર કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ। પ્રદોષ વ્રત 2025 તિથિ અને શુભ મુહૂર્ત કયું છે? મિત્રો, વૈદિક કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 27 માર્ચે સવારે 1:42 શરૂ થશે। તે જ સમયે તારીખ 27 માર્ચે રાત્રે 11:03 સમાપ્ત થશે। આ રીતે 27 માર્ચે પ્રદોષ વ્રત રાખવામાં આવશે। શિવલિંગ પર વસ્તુઓ અર્પણ કરો। ભગવાન શિવને ધતુરા ખૂબ ગમે છે। આવી સ્થિતિમાં તમારે પ્રદોષ વ્રતની પૂજા દરમિયાન શિવલિંગ પર ધતુરા ચઢાવવું જોઈએ। જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય તે માટે પણ પ્રાર્થના કરો। એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભક્તની પૂજા સફળ થાય છે અને બાકી રહેલા કાર્ય જલ્દી પૂર્ણ થાય છે। મિત્રો, શિવલિંગ પર અભિષેક કર્યા પછી ચંદનનું તિલક લગાવો, દીવો પ્રગટાવો અને આરતી કરો। માન્યતા અનુસાર પ્રદોષ વ્રતના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। મહાદેવ પણ ખુશ થાય છે। જીવનમાં બધી ખુશીઓ મેળવવા માટે શિવલિંગ પર અત્તર ચઢાવો। એવું માનવામાં આવે છે કે આ ઉપાય અપનાવવાથી સાધકને જીવનમાં સફળતા મળે છે તેમજ સંપત્તિમાં વધારો થાય છે। આ ઉપરાંત તમે શિવલિંગ પર ભાંગ અને બેલપત્ર પણ ચઢાવી શકો છો। આનાથી જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર થાય છે। તો મિત્રો, આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે। તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ જલ્દી એક નવી કહાનીમાં।